હાય ગાઈઝ, આજે આપણે આ કાચી કેરીની સિઝન ચાલુ છે તો એમાં એક નવો મુરબ્બો આપણે એડ કરી દઈએ. ખરેખર આ મુરબ્બો ખાવાથી આપણને કાચી કેરીની યાદ આખું વર્ષ સુધી આપણે ટૂંકમાં ખાવાના આનંદને લૂંટી શકીએ એવો સરસ મજાનો આપણે મુરબ્બો બનાવવાનો છે. તો એમના માટે મેં 500 ગ્રામ કેરી લીધી છે. અત્યારે જે મેં કેરી લીધી છે એ હાફૂસ કેરી છે. તમારી પાસે તોતા કેરી હોય, કેસર કેરી હોય કે કોઈ પણ ટૂંકમાં કેરી હોય, તમે એમને સારી રીતે ધોઈ અને બસ આ રીતે ઉપરથી એમના છિલકા દૂર કરી દેવાના છે. અને કેરી થોડીક દરવાળી હોય ને તો વધારે સારો આપણો મુરબ્બો છે બનશે. તો ઉપરથી આ દાંડલાનો ભાગ આપણે દૂર કરી અને હવે આપણે આમના પીસીસ કરી લેશું. અને કેરીનો મુરબ્બો છે એ અલગ અલગ રીતથી ઘણી રીતથી કરતા હોઈએ છીએ. તડકા છાયાની ચાસણી લઈને અથવા તો ગેસ ઉપર ચડાવીને એ રીતે ચાસણીથી તૈયાર કરતા હોય છે. ઘણી વખત એમનું ખમણ કરીને છુંદા ટાઈપનું કરતા હોય છે. નાના નાના પીસીસ કરી એકદમ ઝીણી ઝીણી કટકી કરી અને એ રીતે પણ થતા હોય છે. અત્યારે આપણે એકદમ મોટા મોટા આ રીતે પીસીસ કરી લેશું. અને મોટા પીસીસવાળો ટેસ્ટ છે ને, ખરેખર નાના બાળકોને તો તમે કદાચ થેપલા પરોઠા સાથે સ્કૂલે એમને લંચ બોક્સમાં ભરીને દેશો ને તો એમને એક જેલી ખાતા હશે ને એવી ફિલિંગ આવશે. એટલે આ મોટા મોટા પીસીસવાળો ખરેખર મને તો આ મારા બાળકોને તો વધારે પડતો આ જ પસંદ છે. તો મને થયું કે ચાલો હું તમારી સાથે શેર કરું. તો બસ હવે આપણે આ બધા જ ટુકડા છે એ તૈયાર થઈ ચૂક્યા છે. હવે ગેસ ઉપર આપણે એક કડાઈની અંદર લગભગ 2 ગ્લાસ જેટલું પાણી છે એ ગરમ થવા માટે રાખી દીધું છે. અને એ પાણીની અંદર આપણે થોડુંક નિમક એડ કરી દઈશું અને થોડીક હળદર પાવડર એડ કરી દઈશું, જેથી કરી અને કેરીનો કલર છે એ સરસ આવી જશે. અને પાણીને પહેલાં તો શું છે, સારી રીતે ઉકળવા દેવાનું છે. અને જ્યારે પાણી આપણું સારી રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે કરેલા કેરીના પીસીસ છે એ એમની અંદર એડ કરી દેવાના છે. અને આમને કેટલી ઘડી કૂક કરવાનું છે, તો મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને બસ માત્ર ને માત્ર 5 જ મિનિટ માટે કૂક કરવાનું છે. હું તમને આગળ બતાવું કે આપણે જોઈએ 5 મિનિટના સમય બાદ એક પીસ કાઢી અને ચપ્પુની મદદથી આ રીતે જુઓ, તમે જોઈ શકો છો કે એમના પીસીસ છે એકદમ આરામથી થાય છે. ટૂંકમાં 70% જેટલું કૂક થાય ને ત્યાં સુધી જ આપણે એમને કૂક કરવાનું છે. ઓવરકૂક બિલકુલ નથી થવા દેવાનું. જો એ ઓવરકૂક થઈ જશે ને તો જ્યારે ચાસણીમાં જશે ને તો એમના જે પીસીસ દેખાવા જોઈએ ને એ નહીં દેખાય. તો થોડાક મોટા મોટા પીસીસ હોય અને ઓવરકૂક ન થવા દઈએ તો એકદમ સરસ મજા આવશે. અને હવે આ પાણી છે એ દૂર કરી દીધું છે. અને એ પાણીની મેં રાત્રે કઢી બનાવી હતી સરગવા અને ચણાના લોટની. એમની અંદર આ પાણી એડ કર્યું તો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગ્યું. તો એ પાણી ન ફેંકતા એમનો પણ ઉપયોગ કરી શકીએ. અને હવે એક બાઉલ ભરી અને મેં ખાંડ લીધી છે અને ખાંડને ડૂબે એટલું જ પાણી એડ કરી અને આપણે એમની ચાસણી રેડી કરવાની છે. અને ચાસણી છે આપણે આમની અંદર શું છે કે એક તારી ચાસણી કરવાની છે. તો મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર ખાંડને પહેલાં તો સારી રીતે ઓગળવા દેવાની છે. ઓગળી જાય એકદમ પછી તમે ગેસની ફ્લેમ છે એ વધારી અને ચાસણી ચેક કરવાની છે. તો આપણે અંગૂઠા અને આંગળીની મદદથી પહેલાં તો થોડુંક લઈ અને આ રીતે થોડુંક ઠંડુ થાય, હળવું એવું ઠંડુ થાય ત્યારબાદ આપણે એમને ચેક કરી લઈએ. તો અત્યારે તમે જુઓ તો આપણો તાર છે એ તૂટે છે. તો આપણે એમને બસ માત્ર 1 મિનિટ માટે વધારે કૂક થવા દેશું. ગેસની ફ્લેમ હાઈ કરી લઈએ ને 1 મિનિટ માટે ઉકાળી અને જોશું તો આપણી ચાસણી છે એક તારી થઈ જશે. અને બસ આમાં શરૂઆતમાં છે ને આપણે જ્યારે કેરી એડ કરીશું ને ત્યારે એ ચાસણી કદાચ આપણી એક તારી હશે ને તો પણ એ થોડીક ઓછી થઈ જશે, કારણ કે એમાં જે કેરીની અંદર જે પાણીનો ભાગ છે ને એ ચાસણીને આપણે વળી પાછી ઢીલી કરી દેશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે તાર છે આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો બસ આપણી પાસે રહેલા જે કેરીના ટુકડા છે આપણે જે ગાળી અને સાઈડ પર રાખ્યા હતા એ કેરીના ટુકડા છે આમની અંદર એડ કરી દેવાના છે. અને તમે જોજો અત્યારે ઘાટ કેટલી ચાસણી દેખાય છે. થોડી વારના સમય બાદ માત્ર 1 મિનિટ માટે તમે આ રીતે કન્ટિન્યુ ચલાવશો ને અને ત્યારબાદ તમે એ જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણું જે ચાસણી છે એ તો બિલકુલ પાણી જેવી થઈ ગઈ છે. પણ કશો વાંધો નહીં, આપણે માત્ર એને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમની ઉપર ઉકાળી લેશું એટલે એકદમ ઘટ સરસ થઈ જશે. અને આપણે એમની અંદર 1 થી 1.5 ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. એમ કરવાનું કારણ એ છે કે એ ખાંડના જે ઘણી વખત આપણે જોઈએ તો ખાંડ છે એ નીચે જામી જતી હોય છે. એક વર્ષના અંતે એને આપણે જોઈએ તો બરણીની અંદર ખાંડના ક્રિસ્ટલ્સ થઈ જતા હોય છે. એ ન થાય એટલા માટે આપણે એમની અંદર લીંબુનો રસ ખાસ એડ કરવાનો છે.
અને આમની અંદર ફ્લેવર માટે થઈ અને તજ, લવિંગ અને એલચી પાવડર છે એ બધું એડ કર્યું છે. એ તમે તમારી અનુકૂળતા મુજબ, ઈચ્છા મુજબ, તમારા જે ઘરની અંદર જેવો ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે તમે એમની અંદર એડ કરી શકો છો. અને હવે 3 થી 4 મિનિટ આ રીતે ઉકળ્યા બાદ તમે જોશો કે કેરીના પીસીસ છે એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે. અને મેં તમને કીધું હતું એ મુજબ જેલી જેવો લુક છે એમનો આવવા લાગ્યો છે. અને ઠંડુ થશે ને તો વધારે ઘટ પણ થઈ જશે અને એકદમ જ એ કેરીના પીસીસ છે ને એ ટ્રાન્સપરન્ટ થઈ જશે. તો 3 થી 4 મિનિટ કૂક થઈ ગયા બાદ આપણે એમને ચેક કરી લઈએ. એમની ચાસણી છે એ આપણે તપાસી લઈએ. અત્યારે છે ને જો ચાસણી લાસ્ટમાં જ્યારે આપણે ચાસણી ચેક કરીએ ને ત્યારે ખાસ કે આપણો જે ચાસણીનો તાર છે ને એ પરફેક્ટ થવો જરૂરી છે. એક તારી ચાસણી હશે ને એટલે તમારો મુરબ્બો છે આખું વર્ષ માટે તમે ફ્રીજની બહાર પણ સ્ટોર કરશો ને તો પણ બિલકુલ ખરાબ નહીં થાય. 1 વર્ષ શું 2 વર્ષ સુધી તમારે ટૂંકમાં જ્યાં સુધી તમારો મુરબ્બો ચાલશે ત્યાં સુધી બિલકુલ ખરાબ નહીં થાય. પણ એમનો તાર છે એક તાર થવો ખૂબ જરૂરી છે. અને જો વધારે થઈ જશે ને તો એ થોડીક જામી જવાની સંભાવના રહેશે, વધારે ઘટ થઈ જશે તો બસ માત્ર એક તાર આપણે છે વારે વારે ચેક કરવાનું. લાસ્ટમાં છે તમને લાગે તો વારે વારે 2-3 વખત ચેક કરી શકો છો. અને આ રીતે આપણે લાંબો હાથથી આ રીતે અંગૂઠાના આંગળીની મદદથી કરીએ અને તાર તમને તૂટે નહીં એવો થાય એટલે પરફેક્ટ છે. તો આપણો મુરબ્બો છે એ રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડો પણ કરી લીધો છે. તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ઘણો જ ઘટ થઈ ગયો છે. અને આમની અંદર મેં કાજુ અને બદામ છે એમના પીસીસ કરી અને એડ કર્યા છે. એકદમ રીચ ટેસ્ટ આપશે. એ બિલકુલ ઓપ્શનલ છે. જો તમને ભાવતા હોય તો તમે કરી શકો છો. અને હવે એમને સારી રીતે ઠંડુ થઈ ગયા બાદ આખું વર્ષ માટે આપણે એમને સ્ટોર કરવું હોય એટલા માટે થઈ અને એક કાચની બરણી લીધી છે. અને બરણીને આપણે સારી રીતે સાફ કરી તડકામાં સૂકવી અને એવું લાગે તો ગેસ પર પણ સહેજ વાર રાખી એકદમ ગરમ કરી લઈએ. ટૂંકમાં અંદરનો જે ભેજ જરાક પણ ન રહે એ કાળજીની સાથે આપણે એ બરણીને સાફ કરવાની છે. અને ખાસ કે જ્યારે આપણે મુરબ્બો લેતી વખતે વાસણ જે આપણે ચમચી ચમચા જેનો પણ ઉપયોગ કરીએ એ પણ બિલકુલ સાફ હોવું જોઈએ, બિલકુલ ભેજ રહિત હોવું જોઈએ, જેથી કરી અને આપણી મહેનત છે એ માથે ન પડે અને આખું વરસ માટે બિલકુલ જ આપણે બનાવેલી કોઈ પણ આઈટમ છે, અથાણા, મુરબ્બા કે કોઈ પણ વસ્તુ છે એ ખરાબ ન થાય. તો બસ આપણે સાફ બરણીની અંદર ભરી લીધું છે. એરટાઈટ એમનું ઢાંકણું છે. એકદમ સારી રીતે ઢાંકી અને ફ્રીજની બહાર પણ આપણે એમને સારી રીતે સાચવી શકીશું. અને આખું વરસ માટે બાળકોને લંચ બોક્સમાં અથવા તો ઘરે ગમે ત્યારે તમે થેપલા પરોઠા કોઈ પણની સાથે સર્વ કરી શકો એવો આપણો મુરબ્બો છે એ રેડી થઈ ગયો છે. જો મિત્રો તમને આજનો વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.